હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે સવારના 10 જ વાગ્યા છે અને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. કામ બધું પતાવી દીધું અને હવે રસોઈની તૈયારી છે. જો અહીંયા લોટ બાંધી દીધો છે રોટલીનો, અહીંયા ભાત બફાય છે અને આપણે બનાવવાના છે આજે કઢી ભાત ને રોટલી. અને હજી બધા આરામ કરે છે કે પવિત્રાના પપ્પા સવારે વહેલા દુકાને જાય એટલે અત્યારે આવ્યા છે તો થોડીક સૂઈ જવા દેવાના, એમને જમવાના ટાઈમે ઉઠાડવાના છે. અને પવિત્રાને પણ આજે જવાનું છે ટ્યુશનમાંથી બહાર, એટલે નહીં ધોઈને ઘડીક સૂઈ ગઈ છે તો કહું હમણાં એને મોડા ઉઠાડીએ. એને જવાનું છે 1 વાગે બહાર પાછું ટ્યુશનમાંથી જ, તો કહું ઘડીક ભલે સૂઈ જઈ, રાત્રે આવશે મોડા એ પણ. તો આપણે રસોઈ કરી લઈએ અને પછી જમવાના ટાઈમે તમને લોકોને મળું છું. તો ત્યાં સુધી બધું જમવાનું બનાવી દઉં છું અને ચલો પછી મળું તમને. હેલો ગાઈઝ, જો અત્યારે વાગી ગયા છે બપોરના 12. અહીંયા પપ્પા જમવા બેસી ગયા છે. શું છે પપ્પા જમવામાં? અને રોટલી. અહીંયા જો રોટલી ગરમ ગરમ બની રહી છે. મમ્મી આવી જાઓ તમે લોકો પણ જમવા માટે. ગરમ રોટલી, કઢી અને ભાત. આજ કેમ વહેલા જમવાનું બનાવ્યું? અત્યારે જવાનું છે ને. હા, આજે અમારે જવાનું છે બોક્સ ક્રિકેટમાં. પપ્પાને માલ લેવા જવું છે. હા, એટલે કામ પતી જાય ને વહેલા. આજે અમારે શું કહેવાય, ટ્યુશનવાળા બોક્સ ક્રિકેટમાં લઈ જાય છે હા, એટલે એ તો વહેલા બનાવી દઉં તો કામ પતી જાય ના રહે. 12 તો વાગ્યા છે. 12 તો વાગ્યા. હા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે સાંજના 4:30. આપણે ઘડીક સૂઈ ગયા હતા પણ ઊંઘ આવી નથી. કપડાં વારી દીધા અને હવે બેઠા છીએ ચા પીવા. ચા કોઈક દિવસ ઈચ્છા થઈ જાય તો પી લઈએ છીએ ચા. ટોસ્ટ લીધા છે, 2 ટોસ્ટ અને ચા છે. તમારે લોકોને પણ ચા પીવી હોય તો આવી જાઓ અને આજે છેલ્લે સુધી બનેલા રહેજો. આજે એક સરપ્રાઈઝ છે, પછી તમને મળીએ છીએ કે શું સરપ્રાઈઝ છે, ખબર પડી જશે. આજે છેક સુધી આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં, તો સરપ્રાઈઝની પણ ખબર પડી જશે. તો ચલો મળું પછી તમને. હેલો ગાઈસ, જો અમે નીકળી ગયા છીએ બહાર. કહ્યું હતું ને કે આજે સરપ્રાઈઝ છે, તો બહાર નીકળી ગયા છીએ અને જો લાઇટિંગ જો ત્યારે દિવાળી આવી ગઈ, લાઇટિંગ જોરદાર બધે લાઇટિંગ છે. આ રોડ ઉપર ઓછો ટ્રાફિક છે, બહારની સાઈડ 4 રસ્તા ઉપર તો બહુ ટ્રાફિક હતો એટલે અમે અંદરના રોડેથી જ આવ્યા છીએ. જો ગાઈસ, બર્થડેની કેક કાપી રહ્યા છે. બે ભાઈઓ બીજાને કેક ખાવા. હા, બોલો શું કેવું છે? ટાટા ટાટા ટીકુ એ ટીકુ ક્લિપ કરવા લો. ચાલુ બોલો બર્થડે બોયના મમ્મી પપ્પા છે. મનોજ, તું એને ખવડાવતો હોય સામે વિમલ
મોઢું બોલ તું પેલું મોઢું બોલ. સુમિલ પટેલ. ચાની હાલત બગાડી ગયા છે. એટલે ગાઈસ જો કેક કટિંગ થઈ ગયું છે અને અમે લોકો નીકળી ગયા છીએ. હવે જવાનું છે હોટલમાં, તો અત્યારે રસ્તામાં છીએ. પછી હોટલમાં જઈને તમને લોકોને મળીએ છીએ. ચલો જો ગાઈસ આ આવી ગયા છે આપણે જમવા પાણીપુરી.com. જો આપણે અમારા સ્ટાફ છે, સાહેબ છે, અમારા હાટુભાઈ છે. બરોબર ખાજો હો. જો પાણીપુરી.com બધા અમારો ફેમિલી મેમ્બર છે. લાઈનમાં છે. જો ગાઈસ જો આ પકોડી ખાઈ રહ્યા છે પકોડી.com. કેવી લાગી પકોડી? બરોબર. અમારે સોલરના સાહેબ. જો અમિતભાઈ કેમ જો ચલો પકોડી ખાવા. જો હવે આ બર્થડે બોય બર્થડે બોય બહુ ગરમ લાગે. તાપણ ક્યાં મૂકીને આવી? એવું ચાલે? પપ્પાને મૂકીને આવી. કેવું લાગ્યું જીવી? પતી ગયું તમારે? ચલો પકોડી ખાવા. મજા આવી ને? જીયા.com. બધા આવજો અહીંયા ખાવા.